રસિકભાઈ કેટલા વર્ષ જૂની તમારી આ 50-55 વર્ષ? હે હા, ચોથી પેઢી ધંધો હે. તો દાદા અત્યારે તમારે હવે આરામ કરવાની જરૂર નથી એવું નથી લાગતું? ના ના, આરામ કરી તો ગુડા કરી જાય અને ગાંડા થઈ જાય. વાહ દાદા વાહ. આ ચટણી માટે લોકો એને ગાંડા થાય છે. સ્પેશિયલ ચટણી ખાવા લોકો જેતપુરથી પાર્સલ મંગાવે છે અને ચટણી માટે અહીંયા દૂર દૂરથી લોકો ચટણી ખાવા સ્પેશિયલ આવે છે. એમ નહીં, ચટણી તો ઘણાય બનાવે છે આવી, પણ આનો જે ટેસ્ટ છે ને જયુભાઈનો, એ ચટણીનો ટેસ્ટ બહુ બેસ્ટ છે. પૂરબભાઈ આને શું કહો તમે? તીખા ગાંઠિયા એટલે શું ડાકરી? ડાકરી ઉપનાવેલું. આની આપણે દેશી ભાષામાં છાપ છે, ડાકરી. બહુ તીખા ગાંઠિયા. હા ઉર્ફે ડાકરી. ખબર છે રાજભાઈ એમ રસ્તામાં એમ કહેતા હતા કે મારે તો ફૂલ પેટ છે આ તો કાંઈક હોય ગયું. કરીને ખાઈ ગયા ઈ પ્રેમ છે, ઈ પ્રેમ છે ભાઈ. દાદા પ્રેમ છે, ઉપલેટાનો પ્રેમ. ઉપલેટ આવતા હોય ને આજુબાજુ વાળા તો સ્પેશિયલ અહીં પહોંચી જ જાજો ફોન કરીને, બરોબર? હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું નાઇટમાં આવ્યો છું. રાત્રે વાગ્યા છે 9:30 વાગવા આવ્યા છે, 9:30. અને ઉપલેટાના બેસ્ટમાં બેસ્ટ ગાંઠિયા અહીંયા મળે છે ને અહીંયાની ચટણી અને અહીંયાના એક કહેવાય ડાખરી ગાંઠિયા એ કંઈક યુનિક લાગ્યું મને કે ડાખરી એટલે શું એ તો પહેલાં હું તમને અહીંયા જઈને બતાવીશ કે ડાખરી શું છે. બાકી અહીંયાના મરચાં, ચટણી, ગાંઠિયા અને ગરમા ગરમ ચિપ્સ જે દાદા ચિપ્સ ને પોતે દાદા ચિપ્સ બનાવે છે પોતે જ બનાવે અને એમના દીકરા ગાંઠિયા બનાવતા હોય છે અને કઈ રીતના પ્રોવાઈડ કરે છે એ આજે આપણે મળીએ. દાદા પહેલાં છે ને આપણે દાદા કહે છે. હા ભગતભાઈ, કદાચ કોઈને અહીંયા આવવું હોય તો અહીંયાનું એડ્રેસ લોકેશન શું કહેવાય? આદર્શ શેરી. અને ગમે એને પૂછો કે ગાંઠિયાનો ડેલો ક્યાં છે એટલે તમને આ દેખાડી દે. ગાંઠિયાની તો દુકાન હોય પણ ડેલો કેમ? આ જૂનું જાણી તો વર્ષો થયા છે, આ ડેલો જ છે હા. એટલે ગાંઠિયાના ડેલા તરીકે પ્રખ્યાત થઈ ગયો છે. ભાઈ, જલારામ ગાંઠિયા તરીકે પણ પ્રખ્યાત છે. અને ગૂગલ મેપમાં પણ લોકેશન છે ગાંઠિયાનો ડેલો. હા, કેસો એટલે મળી જશે. મળી જશે. અને નો મળે તો ડોક્ટર ભાલોડિયા કહેવાનું. ડોક્ટર ભાલોડિયા. નાના છોકરાને પણ પૂછશો ને તમે એટલે તમને અહીંયા આવીને મૂકી જશે. રાતના ટાઈમમાં મળે છે. તો આજે પહેલાં આપણે દાદા સાથે મળીએ. એમને કામ કરવાનું છે ખાલી ઓનલી ફોર ચિપ્સનું અને એમના દીકરા છે બે, એમને ગાંઠિયા બનાવવાના છે. તો આપણે જઈએ છીએ ને અહીંયાની ચટણી, મરચાં ને બટેટા અને કચુંબર જે જાતનું ભાત અને ઓલી છે બીજી ડાકરી. ડાખરી. ખાસ તો હું એના માટે આવ્યો છું. ડાખરી એટલે શું છે? હાલો મારા ભેરા. અત્યારે ઉપલેટાના વર્ષો જૂના જે ગાંઠિયા અને ચિપ્સ. દાદા હા, જય માતાજી. જય માતા, જય જલારામ. જય જલારામ. તો પેલા તો તમારું મને નામ કયો? મારું નામ રસિકભાઈ. રસિકભાઈ. હા, રસિકભાઈ કેટલા વર્ષ જૂની તમારી આ 50-55 વર્ષ? હે હા, ચોથી પેઢી ધંધો હે. અચ્છા, ચોથી પેઢીથી ધંધો ચાલુ છે. અને તમારું અહીંયા ખાસિયત એ છે કે જે ચિપ્સ છે તમે જ બનાવો છો. હા, હું જ બનાવું. એવું કેમ? એટલે ટૂંકમાં એક ક્ષેત્ર મેં સંભાળી લીધું. અચ્છા, ગાંઠિયા છોકરા બનાવે. છોકરાઓ ગાંઠિયા બનાવે અને હા, ટૂંકમાં ટેકોરી અને હા. આ શું? તો દાદા અત્યારે તમારે હવે આરામ કરવાની જરૂર નથી એવું નથી લાગતું? ના ના, આરામ કરી તો ગુડા કરી જાય અને ગાંડા થઈ જાય. વાહ દાદા વાહ. જો આ બટેટાની ચિપ્સ પણ અલગ જ છે. અને ફરાળી હે. ફરાળી. હા, આ એકદમ જાડી જે કહેવાય ને. જો આ ચિપ્સની સાઈઝ જોવો તમે ખાલી, એકદમ જમ્બો સાઈઝની ચિપ્સ છે. બટેટું કેમ છે? હા અરે વ્હાઈટ એકદમ. વ્હાઈટ ગાંઠિયા નહીં. દાદા કયા બટેટા છે આ? હા, બાદશાહ કહેવાય એને. બાદશાહ, ઊંચી ક્વોલિટી. ભાઈ નબળું તો આ જોયેલા આમ જો. અરે વાહ. આ બધી ચોખાઈ. ચોખ્ખી. પેલા બટાટા છીલવાના, હા હા. પછી એના છીલીને પાછું ધોવાના, પછી ચીપ્સ કરવાની, ચીપ્સ કરીને ધોવાના. અચ્છા, ઉપલેટાના વર્ષો જૂના આવા બટાટા રાજમાં કોઈ વાપરતું નહીં હોય. નો જોઈ લ્યો. બટેટા. આખું બાજુ. એકદમ એકદમ ક્લિયર છે. અને બટેટાની કહેવાય ને ક્વોલિટી આવતી હોય બાદશાહ, જે ઊંચામાં ઊંચી ક્વોલિટી. બટેટું હોય તો બાદશાહ. બાદશાહ. અને આ બટેટા લગભગ તમે મેં તો ઘણે ઠેકાણે જોયું હા. કે અમુક ઠેકાણે એવું છે બટેટાની ચિપ્સ કરતા હોય ને તો ડાઘા નાન થઈને એવું ડાઘાથી જ ધોયે હોતું હોય અને ધોવે નહીં કોઈ.
હમ. હોતાય નથી અમુક. હા અહીંયા પાથરીને અહીંયા બેસી જવાનું છે જમવા, ગાંઠિયાની મજા માણવાની છે. અને આવી રીતે લાઈવ ગરમા ગરમ ચિપ્સ ચાલુ હોતી હોય છે એની ફરાળી ફરાળી ચિપ્સ. તો દાદા અહીંયાનો ટાઈમિંગ શું છે આપણો? આપણો 7 થી 12:30 વાગ્યા સુધી. હે 7 થી 12:30 રાત્રે. ઓકે. શું કે જયભાઈ મજામાં? આ બંને ભાઈઓ છે ભાઈ, તમારું નામ પણ કહી દો. મારું નામ મિતેશ. મિતેશભાઈ, વાહ વાહ. આ ચિપ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે, મસાલો નાખીને હાઈ ક્લાસ. આખી અલગ જ છે. ઉપલેટામાં તો ઘણી બધી મેં ચિપ્સ ખાધી, રસાવાળી ખાધી છે, કંઈક મસાલા એડ કરી નાખ્યા છે. તમારા મસાલા કંઈક અલગ જ લાગે. આ તમે ટેસ્ટ કરશો એટલે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગશે. અચ્છા. એક્સ્ટ્રા સુપર એમ કાંઈ ઘટે નહીં. અહીંયા તમે જો ચોખ્ખાઈનું પણ અને સારું સિંગ ધ્યાન તેલ રાખવામાં આવે છે. અને સિંગ સિંગ તેલ. તેલમાં ગાંઠિયા. હા, ઉત્તમ સિંગ તેલ જ. વાહ ભાઈ વાહ. ને કાંઈ નહીં બને. અને ફ્રેશ છે ફ્રેશ. રોજે રોજ જોઈએ એટલે હોય એટલે ખલાસ થઈ જાય. હા પૂરબભાઈ, આને શું કહો તમે? તીખા ગાંઠિયા એટલે શું ડાખરી? રાખી ઉપનાવે એનું. આની આપણે દેશી ભાષા દેશી જે ભાષામાં પહેલેથી આપણે છાપ છે, ડાકરી કહેવાય. બહુ તીખા ગાંઠિયા. હા ઉર્ફે ડાખરી. ડાકરી. ઓહ, આ અને તમે આ ડુંગળીનો દડો આમ ધુમ્મો મારી અને હા. એના ભેગા ખાધા હોય ને ટેસ્ટ ઓર જ તમે આવે ભાઈ. 50 વર્ષની સાચી વાત, જૂની બધી વાત તો અહીંયા કીધી. જે હા. ગાંઠિયા ખાવા આવે ને હા એમાં નીચે ડુંગળી પાથરીને ખાતા હોય પેલા એક એમાં આ ખાઈ લઈએ. હા, પેલા એક પડી તો આ ગાંઠિયાનું લઈ લઈએ, આના ભેગે ડુંગળી. હા. આ તીખા- એટલે આ તો રાખવાનું જ. હા, રાખવાના જ આ તો. આ તમે જ તમારે કિલો 2 કિલો અસલ વિદ્યાર્થીઓ ભણતા હોય આ છે છે અમદાવાદ બરોડા ઓકે. અને મોકલાવાય. લઈ જાય. હા. આની શું પ્રાઇસ છે? આ 280 ને કિલો 280 ની કિલો ના વાહ. 70 રૂપિયાનું એક જ છે, 250 ગ્રામ. બતાવી દો કે પ્યોર સિંગ તેલ વાપરે છે, કેટલા ડબ્બાનો સ્ટોક આજે પડ્યો છે. આજે અમારે જો દાદા આજે અમને લઈ જાય છે, અને દાદાને મોજ આવી ગયા છે. પ્યોર સિંગ તેલના ડબ્બા કેટલા છે? અરે અરે અરે. ઉપર ડબ્બા ઉપર ડબ્બો, એની ઉપર ડબ્બો. અરે વાહ દાદા, બધું અહીંયા જ લાઈવ જ બનાવવાનું હોય? અહીંયા જ? અચ્છા, શુદ્ધ ને સાત્વિક. બધું કોઈ જાતમાં બધી વસ્તુ ઓરિજિનલ. Original. 400 કિલો કે 300 કિલો લીંબુ એ ચીપમાં નાખવાના છે. અચ્છા અને પ્યોર ધાણા જીરું, પ્યોર મરી પાવડર અચ્છા. એ તમારે બને એ બધી રીતે. વાહ વાહ વાહ. નજર આવે. ખરેખર તો 100 વર્ષ જૂનો ધંધો જો અમારો. હા હા. પણ અમે આ ત્રીજી પેઢી કહેવાય અત્યારે માલી. એ સરસ સરસ. અહીંયા ચિપ્સ ચાલુ છે ગરમા ગરમ, ને આપણા ગાંઠિયાની વાત ચાલુ હતી. દાદા હજી કંઈક કહે છે મને. હા દાદા, જો આ ચિપ્સની ક્વોલિટી જુઓ તમે આમ. ભાઈ આપણી પ્રાઇસ શું છે ગાંઠિયાની? વણેલા ગાંઠિયા 400 રૂપિયા છે અને ચિપ્સ બટેટાની બનાવીએ છીએ આપણે 25 રૂપિયા 100 ગ્રામના. 25 એકદમ રૂપિયા. વ્યાજબી છે. ઓકે. પૂરોભાઈ, આ દીપકભાઈને સ્પેશિયલ ખવડાવવાના છે કારણ કે એમને લાલ ચટણી ભાવે છે, અને લાલ મરચા જે મોટા દાદા લઈ આવ્યા છે તાજા છે આમ. એ ફ્રેશ એકદમ વાડીમાંથી તોડેલા છે, દરવારા. અને એકદમ લોંગ મરચું છે. ગરચટ્ટા ઘર જતા દરવારા. એટલે મીઠાશ ઉપર એટલે મીઠાઈ લાગે ને તીખાઈ લાગે. હા બે. બે તીખા ઓછા હોય. ઓછા હોય એટલે તો કહું તીખા ઘર ઓછા. ચટા કહેવાય. હા ગરચટ્ટા એટલે મીઠા પણ હશે. મીઠા પણ છે. વાહ આ લઈ જ ભાઈ. જવાના છે ઈ તમે. આ તો લે જ જઈશ. એકદમ મોટા. આ એકદમ એકદમ first quality. મરચાઈ જોવો તમે આમ ખાવાનું મન થઈ જાય એમ. ભાઈ એટલે ભાઈ નબળું ન હોય મરચું એમ. આમાં ક્વોલિટી તમે જુઓ, ખાલી ક્વોલિટી જોઈને અહીંયા આવજો તમે ભાઈ, કારણ કે એકઈ તમને આમાં મરચું તમને એકઈ ડાઘાવાળું મરચું નહીં દેખાય. ક્વોલિટી કરીને વીણાળ જ લેવાની. ગયેલું ન હોય. વાહ. અને બટેટા એ ચીફ વીણાળી આપણે હા એ વીણીને જ લેવાના, ગુણ નહીં લેવાની. ઓકે. મોટા મોટા હોય ભલે પૈસા વધારે આપવા પડે હમ. પણ વીણીને લેવાના. વીણીને લેવાના. તો અત્યારે જયભાઈના ગાંઠિયા સ્ટાર્ટઅપ થઈ ગયા છે, ગરમા ગરમ ગાંઠિયા. જો લાઈવ ગાંઠિયા, વણેલા ગાંઠિયા અત્યારે બનવા જઈ રહ્યા છે. ગાંઠિયાની મજા આજે આપણે લેશું. અને અહીંયાની ખાસ હાઇલાઇટ એક તમને બતાવું કે અહીંયાની જે ખાવા જેવી જે વસ્તુ છે આ છે આ ચટણી. આ ચટણી માટે લોકો એને ગાંડા થાય છે. સ્પેશિયલ ચટણી ખાવા લોકો જેતપુરથી પાર્સલ મંગાવે છે, અને ચટણી માટે અહીંયા દૂર દૂરથી લોકો ચટણી ખાવા સ્પેશિયલ આવે છે. એમ નહીં, ચટણી તો ઘણાય બનાવે છે આવી, પણ આનો જે ટેસ્ટ છે ને જયુભાઈનો, હા. એ ચટણીનો ટેસ્ટ બહુ બેસ્ટ છે. તે ભાઈ આ ચટણીની શું ખાસિયત છે તમારી? એમાં આદુ મરચા, કોથમરી, લાલ લીલા મરચા હા. અને ગાંઠિયાનો ભૂકો અને ખાંડ અને લીંબુ. હા ચલો ગાંઠિયા બની ગયા છે. ને આ ભાઈ અહીંયા શું કરો છો તમે? દેશી મોજ. દેશી મોજ, પંગતવાળા ગાંઠિયા. પંગતવાળા. આવી રીતે બેસીને જમવાનું? વાહ. અને જૂના ને જાણીતા
વર્ષો જૂના ગાંઠિયા એ દાદાના ગાંઠિયા છે અને લોકો ચટણી ખાવા સ્પેશિયલ આવે છે અને અહીંયાની રજવાડી થીમ જોઈને, રજવાડી નહીં પણ દેશી થીમ જોઈને, દેશી નીચે પંગતમાં ગુંગળ પાથરીને બેસવાનું. હા ફેમિલી સાથે આવે બધાય ગાંઠિયા ચિપ્સ ખાવા. અમુક તો ખાલી ચિપ્સ ખાવા માટે જ આવે છે. એટલે ભાઈબંધ દોસ્તારો આવતા હોય ફેમિલી માટે અહીંયા બેસ્ટ જગ્યા. ફેમિલીમાં પણ આવે છે. અચ્છા, અત્યારે જે કહેવાય ને જૂનવાણી જે રીત આપણી છે ને કે 56 ભોગ પીરસાઈ ગયા છે આપણા, તો એમાં તો સંભારાથી ભરપૂર આખી ડીશ આવી ગઈ છે. અહીંયાની ચિપ્સ આવી ગઈ છે જે મસ્ત મજાની ચાડી એકદમ છે. અને આ છે વણેલા ગાંઠિયા એકદમ વ્હાઈટ અને લાલ મરચાં, લીલા મરચાં ને અહીંયાની એમની ચટણી. ભગતભાઈ દાદા કરો ચાલુ. આ ચિપ્સ જો બીજે બધે તમે જોવો ને કલર વાળી છે, હા નેચરલ, કોઈ જાતના આર્ટિફિશિયલ કલર નહીં. નહીં ભાઈ જીરું તો આખી અલગ જ છે. ડાકરી આવી ગઈ, આ ડાકરી બેન, ડાકરી આવી ગઈ, સેવ મમરા. ડાકરી પણ આવી આ રાજભા અમારી ડાકરી. ક્યાં હમાડવું આ નહીં? ક્યાં હમાડવું આટલું બધું કયો તો? જો આવી રીતના લોકો આવે અને બધા મિત્રો સાથે બેઠા હોય, ફૂલ એન્જોય કરીએ, શાંતિથી જમવાનું હોય, કોઈ ટેન્શન વગર. સાચી વાત ને ભગત? એને કહેવાય ભારતીય પરંપરા મુજબ નીચે બેસીને ભોજન કરવું. હા અમારા દાદાની મોજ છે હો ભાઈ. ઉપલેટામાં આવો ને એટલે કાંઈ ઘટે એવું છે જ નહીં. હા. કંઈક ને કંઈક નવું નવું અહીંયા ઉપલેટામાં તમને મળે. કારણ કે હું તો અહીંયા તો વર્ષો જૂના છે, 50 વર્ષ થઈ ગયા આ જગ્યાએ, પણ હું આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું. અમારા પૂરબભાઈ મને અત્યારે ઠેઠ લઈ આવ્યા લાસ્ટ. ભાઈ આમાં કઈક જો જો દાદા આ આવી ગયા દીપકભાઈના લાલ મરચા તરેલા, આમ જોવો તો ખરા આમ. અરે ઈ ભાઈ મીઠા વાળા મીઠા ગાંઠી એકદમ મોઢા મૂકો એટલે સીધા ભૂકા. અને આ છે આપણી ડાકરી. ડાખરી. આમાં જો ડુંગળીનો ધુંબો મારીને ખાધું હોય ને ભેગું, હા એની મીઠાશ જ અલગ છે. બાપાની સ્પેશિયાલિટી હો પહેલેથી ડાકરીની. હા સેવ મમરા ભાઈ ઘણી બધી જગ્યાએ મેં ગાંઠિયા ખાધા છે, પણ આના ગાંઠિયા અહીંયાના ઉપલેટાના હું બેસ્ટમાંથી બેસ્ટ કહીશ આ ગાંઠિયાને. અને અહીંયાની જે ચિપ્સ એ પણ ખટ્ટ મીઠી છે, લીંબુ નાખેલું છે ઉપર. સેવ મમરા ટેસ્ટ કર્યા રાજભાઈ? કરું આપ એક પછી બરાબરથી વાળો. ધીરે ધીરે લેવા દો તમે રાજભા. પેલા તમારો Taste. પછી મારો આ ચટણી. શું છે? વાહ દાદા વાહ. મરચું ના અને મરચા કાયદેસર કટિંગ કરીને જ આપ. હા અને હું રહી મમરા, સેવ મમરા. હું હજી એમ જ કહીશ એકેય વસ્તુ એમ નથી કે આ મને નથી ભાવી. ટોપમાં ટોપ વસ્તુ છે આ. ઉપલેટાની બેસ્ટમાં બેસ્ટ વસ્તુ, જૂનામાં જૂનું ને બેસ્ટમાં બેસ્ટ. બેસ્ટમાં બેસ્ટ. ઘણા બધા લોકોને ખબર હશે, ઘણા લોકોને નહીં ખબર હોય, પણ રાત્રે 9 વાગે ચાલુ થાય છે અને રાત્રે 7 થી ચાલુ થાય ને? 7 થી રાતના 12 વાગ્યા સુધી ગાંઠિયા મળી જાય. પ્રેમ છે ચમત્કાર ઉપલેટાનો છે. પ્રેમ. ઉપલેટા આવતા હોય ને આજુબાજુ વાળા તો સ્પેશિયલ અહીંયા પહોંચી જ જાજો ફોન કરીને, બરોબર છે? અને દાદાનો પ્રેમ છે, આપણા બે ભાઈઓનો પ્રેમ છે. અને હિરેનભાઈ હિરેનભાઈ. હિરેનભાઈ, બંને ભાઈઓનો પ્રેમ છે. દાદાનો મોબાઈલ અને નંબર બોલાવી. દાદા આપણા નંબર શું છે દાદા? 058 દાદાના નંબર છે. ફોન કરીને પણ અહીંયા આવી જજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આ ડાકરી આજે હું લઈ જઈશ અને ખાતો રહીશ. ખાતો બાય બાય.